ફાઇનલી અડધી રાત્રે વરસાદ આવી રહ્યો છે. જુઓ એક આવો નજારો છે વરસાદનો. અડધી રાત ગાજે છે હવા મળશે એને લીધે પછી વરસાદ આવ્યો હતો તો અહીંયા દંદડિયા ખાય. જો બધે ટાઢું ટાઢું વાતાવરણ થઈ ગયું છે. આ છે રાતનો માહોલ. જો આમાં હિન્દી લીલું લીલું પદળક થઈ ગયું. જો આમાં હિન્દી ઠંડક થઈ ગઈ ઠંડક. જવો ના થોડી બેન રોટલા ખાઈ છે. ખબર બેન તો ખાઈ દોડીને વ્યા છે. અહીંયા પડી છે આપણે ફાટલી અને આપણે ઊભા રહીએ અહીંયા મળી ગયા. હવે જઈએ છીએ આપણે ઘરમાં. તો હાલો પેલા તમારે બનાવવા જાય ઘરમાં. તો અહીંયા પણ આપણે બધી અંધારું અંધારું હો ગયા છે. તો જરાક પીન પીને લઈ ગઈ થરકી બરકી પીન નથી. લાઈટ તો નથી આવતો સારું બોલો શું થાય હવે નથી થતો બંધ થઈ ગયો છે. અને તમારો ભાઈ અહીંયા ઊભો છે અંધારામાં. જો ઊંધી બીધી કરીને મૂકી દીધી છે અહીંયા. અને જુઓ અહીંયા આપણે અઠાગરમાં જે આપણે આ પથ્થારી લેવાની છે. તો આપણે મળીશું હવે હમણાં. ફાઇનલી પાછો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. જોવા માંડે નેવાની છે નીતરે છે. અને આ છે આપણો રાતનો વરસાદ. એવું કાંક આવું આવું લુક આવે છે અને આવો આવો રાતનો વરસાદ આવે છે. ફૂલે ફૂલ ગાજી રહ્યો છે. જો અહીંયા કાંક આવી વધી ગઈ છે ધાર જોઈ શકો છો. કાંક આવું આવું હાલે છે ને તો તમારે કોને કોને મળતો જતો તો કોમેન્ટમાં કહેજો. અને જો આ બત્તીમાં દેખાય છે પોતાના શેડમાં કે આવું આવું ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે તમે જોઈ શકો છો. તો હવે મળશું હમણાં. આપણે આવો બધું બધું કરી નાખ્યો તો ધાબા ઉપર જવા માટે તો હોય છે ફૂલે ફૂલ વરસાદ આવી રહ્યો છે. જો હું અત્યારે ઊભો છું ઘરમાં અને ઘરમાંનો નજારો કાંક આવો થઈ ગયો છે જોઈ શકો છો. અને અત્યારે હવે આપણે ભોગવદેવ જવાનું માથે. તો હવે મળશું હમણાં. વરસાદ આવ્યો હતો ને અત્યારે હું હાનનો ગામમાં વયો જાઉં એટલે આટલું પાણી ગળી ગયું છે. જો અહીં લગી ખાડો ભર્યો હતો. જો અહીં લગી અહીંથી માંડીને આમાં કાંઠે આ ખાડો આખો ભર્યો હતો. અને જો હું હોન્ડા લઈને નીકળી ગયો હું ગામમાં. આ આખો ખાડો ભર્યો હતો. અને બીજું મોર પણ કેટલે ખાડા ભરી દીધા હતા. તો કોને કોને વરસાદ હતો તે કોમેન્ટમાં કહેતા જજો. અને જો આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીશું નવા બ્લોગમાં.